પાદરામાં આવેલા સંતરામ મંદિરે લક્ષ્મણદાસજી મહારાજની 156મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ મહિલા ભજન મંડળીઓએ પરંપરાગત ભક્તિ ગીતો રજૂ કર્યા. પાદરામાં પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજ તિથિ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા નગરમાં વૈશાખ વદ 14 અને શુક્રવારના શુભ દિવસે પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજની 156મી નિર્વાહન તિથિ નિમિત્તે શ્રી સંતરામ મંદિર પરિસરમાં વિવિધ મહિલા મંડળ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અંદાજે 40 જેટલા મહિલા ભજન મંડળની બહેનોને આશીર્વાદ રૂપે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભજન અને ભક્તિના સમુદ્ર સ્વરો સાથે ઉપસ્થિત ભક્તજનો ભાવીપૂરા બન્યા હતા. આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનો અને મહિલા મંડળોને બહેનોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પરેશ ગાંધી, સંતોષ પટેલ, સંકેત પટેલ, બ્રિજેશ પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ પાદરા સંતરામ મંદિરના સાનિધ્યની અંદર લક્ષ્મણદાસ મહારાજની 157મી પુણ્યતિથિ નિમિત્તે પાદરા ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું હતું. પાદરાના 40થી 50 મહિલા મંડળોએ એની અંદર ભાગ લીધો હતો. અને સંતરામ મંદિરના સાનિધ્યની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું. સાથે સાથે અમારા ધારાસભ્યશ્રીએ 40 ભજન મંડળોની મહિલાઓએ જે ભાગ લીધો છે એમને પણ સાડીઓનું વિતરણ કર્યું હતું. અને પાદરાએ ધાર્મિક જનતા અવિનવી ધાર્મિક પ્રગતિ કરે એવી પણ ધારાસભ્ય શુભકામના આપી હતી. અને સાથે સાથે પાદરા મહિલાઓનું ખરેખર સંતરામ મંદિરમાં ભક્તિજય વાતાવરણ બનાવી દીધું હતું.